રાજકોટના મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં સ્માર્ટ મીટરનો વિરોધ। સ્માર્ટ મીટર સામે વાંધો છતાં 65 ફ્લેટમાં મીટર લગાવવાનો સ્થાનિકોનો આરોપ। સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા આવતા પીજીવીસીએલ કર્મચારીઓ ઉપર ગંભીર આરોપો લગાવ્યા। પીજીવીસીએલ કર્મીઓ વિરોધ નોંધાવતા કેસ કરવાની ધમકી આપતા હોવાનો આરોપ। સ્માર્ટ મીટરના વિરોધમાં સ્થાનિકોએ મંગળવારે કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા માટે જે લોકો આવ્યા તેઓ કેસ કરવાની ધમકી આપે છે। શું બન્યું હતું અને શું દાવો લોકોનો? ચોક્કસ જે મહર્ષિ અરવિંદ ટાઉનશીપ છે અને ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ। 56 જેટલા મીટર નાખવામાં આવ્યા છે। મહર્ષિ દયાનંદ સરસ્વતી જે ટાઉનશીપ છે એ બાજુમાં આવેલી છે। ત્યાં 448 મીટર જે લોકો સ્થાનિકો દ્વારા વિરોધ છતાં નાખવામાં આવ્યા છે। હવે ગઈકાલે જિલ્લા કલેક્ટરને સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કરી અને રજૂઆત કરી છે। આપણી સાથે જે સ્થાનિક લોકો છે, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અહીંયા વસવાટ કરતા હોય છે। આપણે એમની સાથે, બેન, શું વિરોધ તમારો? મારે આ સ્માર્ટ મીટર છે એનો સરકારશ્રીએ કેવી રીતના નક્કી કર્યું છે કે આ કરવા? અમારા જે મીટર છે એ તો ચાલુ જ છે, તો બદલવાનો શું મિનિંગ શું છે? આ તો સ્માર્ટ મીટર બનાવનાર કંપની છે, એના તિજોરીમાં નાણાં નાખવા માટેનો જ એક હેતુ છે કે બીજો કઈ? અને સ્માર્ટ મીટરમાં અમને ઈ નથી, પેલા તો અમારી પરમિશન લીધા વગર ને અમને ધમકી આપીને મીટર ફિટ કરે છે। હા, ઈ કે 100 નંબરમાં ફોન કરશું, કામ રૂકાવટનો ગુનો દાખલ કરી દેશું। સરકારી કામમાં અવરોધ કરવા માટે એ લોકોએ બધાને ધમકી આપેલી છે અને નાખવા છે તો જે લોકો નાખવા આવ્યા છે પેલા એના ઘરે નાખો, તમારી સરકારી ઓફિસોમાં તમારા અધિકારીઓના ઘરે નાખો। પેલા આ ગરીબ વર્ગને કેમ પેલા તમે નિશાનો બનાવ્યો છે? અમુક લોકોને તો પૂછ્યું પણ નથી કે અમે નાખી કે નહીં, કોઈની પરમિશન નથી લીધી અને નથી હગાતું ને। અને આ મેન તો આનો ઈ જ છે કે આ સરકારે ક્યાં ઓલા છે નેતા, ક્યાં કર્મચારી છે એને પૂછીને આ બધું કરે છે। આ સરકારના કર્મચારી છે, જે કોઈ છે, આ પૈસા છે એ પ્રજાના ટેક્સ માંથી જ થાય છે ને। આ મીટર એમનેમ તો નથી આવતા। અત્યારે અમને એમ કે તમારી પાસે કઈ પૈસા નથી લેતા, પણ ટેક્સ તો બધો લે જ છે ને। અને આ મીટર પછી જાશે ભંગારમાં। બગડી ગયું હોય તો ચેન્જ કરવાનું હોય ને। આ તો ચાલુ મીટર અમારા બદલી ગયા છે। ચાલુ મીટર બધા તો શું આમાં સમજવું અમારે? તો તમે એમને સ્માર્ટ મીટર નાખવા આવ્યા ત્યારે મેં એમને કીધું કે તમે કેમ સ્માર્ટ મીટર નાખો છો, તો એમ કે છે કે ગ્રુપમાં મેસેજ નાખી દીધો છે, તે અમે અમારા લોહી ન પીવો ને અમને કામ કરવા દો શાંતિથી, કે નહીતર અમે કાર્યવાહી કરશું, કે તમારા માટે જે થશે નહીં। અમને એવું બધું કીધું। હા, અમને એમ કે કાર્યવાહી કરશું। અમે ના પાડી હતી કે અમારે પૂછ્યું નથી કોઈ, તો કે પૂછાવેનાનું નાખી જાય એમ તો પૂછાવેના નાખી જ ન હગે ને એમ। આ પ્રાઇવેટ સોસાયટી હોય તો પ્રાઇવેટ સોસાયટીમાં કેમ એ લોકો નથી નાખતા? અહીંયા ખબર છે કે આવાસ છે, અહીંયા નબળા માણસો રહે છે, એટલે શું કે તમારા લોકોનું અહીંયા બધું ચાલી જાય એમ? કે તમે અહીંયાથી તમારી આગળથી પૈસા નીકળે, બીજી જગ્યાએ જાઓ, પ્રાઇવેટમાં જાઓ, એટલે તમને ખબર પડે કે તમને કોઈ તમારા તિજોરીમાં, તમારા ખાનામાં પૈસા નાખવા દે છે। અહીંયા એમ કે કોઈને ખબર નહીં પડતી હોય, ભણેલા અભણ કોઈ એવા અભણ નથી, અમે બધું જાણી જ છીએ। તો અહીંયા અમારા લોકોને પૂછવાની લોકોની ફરજ નથી આવતી। અને એવું ક્યાં હજી સરકારે એવું ક્યાં ટીવીમાં કે કઈ ન્યૂઝમાં કઈ જાહેર કર્યું છે કે આવા મીટર અમે નાખશું કે કાંઈ એવું કઈ જાહેર નથી કર્યું? કેમ તમારી રીતના તમારી મેળે તમે કરી નાખો? એવું સિંગલ પ્રાઇવેટમાં કા નથી નાખતા, સરકારીમાં જ નાખવાના। મીટરને અડાતું જ નથી, કોઈના પર્સનલ મીટર ને અડાતું નથી ને પૂછ્યા વિના એમ। હા, પૂછ્યા વિના પેલા પૂછવું પડે કે અમે મીટર બદલાવી કે નહીં, એમ પૂછવું તો પડે ને। એમને તો ન જાય। માધાપર ડિવિઝનના મેડમ ને અમે ફોન કર્યો તો એ કે સરકારનો આદેશ છે, કલેક્ટરનો આદેશ છે, તો અમને કલેક્ટરને મળવા દો, આદેશ હોય તો। અને આજે જ આ તો જોગાનું જોગ પીજીવીસીએલ માંથી આવ્યા હતા ઉપરના અધિકારીઓ અમારી સીવિંગમાં મીટરમાં વીજ ચોરી કરે ને એના ચેકિંગ માટે, તો એના સ્ટાફે જ કીધું કે ના કે ગ્રાહકની મંજૂરી વગર કોઈ મીટર બદલી ન શકે। એક સાહેબ આવી રીતના કે છે ને માધાપર મેડમ એમ કે છે કે તમારી મંજૂરી લેવાની અમારે કોઈ જરૂર નથી। એટલે આ અમારે સમજવું શું? પીજીવીસીએલ માંથી સરકાર જીતી છે, અમારી ઉપર આવી રીતે રોફ નો જમાવી શકે ને। એ લોકો અમારા મતથી મત લેવા ટાઈમે કેમ આવી જાય છે? એ લોકો અમારા મતથી સરકાર બની છે। અને પીજીવીસીએલ માંથી જ બે જવાબ જુદા જુદા મળ્યા। આજે સ્ટાફ આવ્યો તો એને એમ કીધું કે ફ્લેટ ધારકની મંજૂરી વગર અમે મીટર ન બદલી શકી। અને 7 તારીખે શનિવારે 7 તારીખે આવ્યા, ઈ મેડમે અમને ધમકી આપી કે તમારી કોઈ મંજૂરી અમારે લેવાની થતી નથી, આ બધા મીટર બદલીને જ રહેશે। અમે ના પાડી કે મીટર બદલશો તો અમે બધા નીચે, તો કે તમને ગુનામાં, તમારે અમને ફિટ કરવા હોય તો ફિટ કરી દો, પણ અમે છે ને આ મીટર નહીં નાખવા દઈ, અમારી વિંગમાં અમારે નથી નાખવા। તમે રજૂઆત કરવા ગયા હતા? જી સાહેબ, હું પણ ગયો હતો અને મારું આની અંદરમાં બહુ લાંબુ થિંકિંગ છે
કે તમે કોઈ એક એક જગ્યાએ પૂછીને જાઓ તો કોઈ તમને આવું કરવા ન દે એમ કે, અને કંઈ પણ કામ કરવું હોય તો ઉપરી અધિકારીની પરમિશન વિના કોઈ કામ થતા નથી સરકારમાં. ત્યારે અહીંયા તો પીજીવીસીએલનો સ્ટાફ માધાપરનો એમ કહે છે કે અમને ઉપરથી સરકારશ્રીનો આદેશ છે. સરકારશ્રી એટલે કોણ? સરકારશ્રી એટલે જિલ્લાના સમાહર્તા કલેક્ટર. તો કલેક્ટરે આવો હુકમ કર્યો હોય તો અમને કાલ કલેક્ટર કહે ને કે ના ના મેં હુકમ કર્યો તો તમે આ ખોટું બધું કરો છો. એ તો અમને એવું કંઈ એને કીધું નથી. એટલે એનો મતલબ કરવા ગયા શું કીધું એમને? હા, અમે એને કીધું કે સાહેબ આ રીતના અમારી પૂર્વ મંજૂરી વિના આ લોકો આ મીટર નાખે છે એમ કે, તો અમને આ વસ્તુ પસંદ નથી એમ કે. ટૂંકમાં આના કોઈ પણ એવા ઉર્જા પ્રધાન નથી, અને એવું નથી કે પેલો વિરોધ છે. છેલ્લા 1-1.5 વર્ષથી આનો વિરોધ થાય છે, અને જે લોકોની આ નાખ્યા છે ને 1000નું બિલ આવતું, અહીંયા 10-10 હજારના બિલ. આજે એનું કોઈ સંભાળવા વાળું નથી. ત્યાં તો એમ જ કહી દે કે તો જી છે એ મીટરમાં બતાવી તમારે દેવાના. એ સ્થિતિ અમારી આવતીકાલે થવાની છે. બીજું મારો લાંબો વ્યૂ એ છે કે આવનારા વર્ષમાં પીજીવીસીએલ ને વેચવાની જે પેરવીઓ થઈ રહી છે એમાંનો આ એક ચોખ્ઠા ગોઠવવાની એક ચાલ હોઈ શકે. હવે જેને આ પીજીવીસીએલ ઉપર જે કઈ કબજો જમાવવો છે એ અત્યારે ઘરે ઘરમાં પેલા તો મીટર એના ઘુસાડી દે, એની માલિકીના ઘુસાડી દે, પછી લાઈટ જાય તો કે આટલા પૈસા હશે ને તો તમને થશે, નહીં થાય. સરકારનું નિયંત્રણ નહીં હોય. સરકાર કહી દે છે કે અમે તો એને કોન્ટ્રાક્ટ આપી દીધો છે, અમારી વાત પૂરી થઈ ગઈ એમ કે. અત્યારે એ વીજ કંપની વાળાના માણસો જે અહીંયા આવે છે કોન્ટ્રાક્ટરો વાળા એ જ બદલે, પીજીવીસીએલ નો કોઈ સ્ટાફ આવતો નથી એમ કે. એટલે મોટે પાયે કૌભાંડની આશંકા છે. અને જે મેડમ એમ કહે છે કે મને સરકારશ્રીનો આદર છે, તો જો એ ખોટું બોલતા હોય તો ક્યાં અધિકારીએ, પત્રકાર મિત્રોને, મીડિયાને હું વિનંતી કરું છું કે તમે આમાં ઊંડા ઉતરો. એની પાસેથી માગો કે તમને કોને હુકમ કર્યો, હુકમ પત્ર લાવો. તમે બોલો છો એ ઊંડું આવે જ છે, લાઈવ જ આવે છે. હા, તમે એની પાસે માગો કે તમને ક્યાં અધિકારીએ કીધું હતું કે સરકારી આવાસમાં વયા જાવ એટલે એકિયારે 500-500 1000 મીટરો ખપત થઈ જાય. એનો મતલબ એ છે કે જેને વેચવા વાળી કંપની છે એને કોઈ પણ મોટા અધિકારીને ફોડેલા છે કે સાહેબ તમે અમને મંજૂરી આપી દો એટલે અમે નખાઈ આવીએ, એટલે અમારા 1000 મીટરને ખપી જાય એમ કે અમારે એ નફો થાય. હવે આ જે મારો બીજો પ્રશ્ન એ પણ છે કે જે ચાલુ મીટર છે એ સરકાર ક્યાં નાખશે? અધિકારીઓ જવાબ આપશે કે આ ચાલુ મીટર છે સારી કન્ડિશનના છે, જે હજી 40-50 વર્ષ સુધી હાલવાના છે, એને ક્યાં નાખશો? એના લાખો રૂપિયા છે એ ક્યાં નાખશો? એનો કોઈ ચોખવટ કરેલી છે તમે? અને આ નવા નાખે એ તો અમારા પૈસાના છે, સરકારના કોઈ પ્રધાનના નથી, કોઈ ઉર્જા મંત્રીના નથી કોઈ પૈસા એમ કે, કોઈ એના પૈસા નથી. એટલે જે થાય આ પ્રજાને છે ને પ્રજાના પૈસા ઉપર પ્રજા હકમાં છે કે માંગી શકે કે આ પૈસા તમે ક્યાં નાખશો? જૂના મીટર છે એનો ખર્ચ તમે કોના માથે નાખશો? અમારી પ્રજા માથે કે તમે તમારી તિજોરીમાંથી આપશો? આપો અમને લેખિતમાં. કરાવવા જવા, હમા કરાવવા જવા, પછી બગડી જાય તો કેવું કે અમે અહીંયા બંધ પડી ગયું છે એમ કે કેવા જશે એમ. અમારે ફોનમાં આ જ થયું છે. પેલા ફોનમાં છે ને સાદું રિચાર્જ હાલતું હતું, ફોનમાં અત્યારે ઈ જ પોઝિશન એમાં સ્માર્ટ આવી ગયું. એટલે ફોન થી અમે ખબર પડી ગઈ છે, અમે આમાં પૂરેપૂરા આમાં તપી ગયા છીએ, પૂરેપૂરા આમાં અમે સંડોવાઈ ગયેલા છે. સમજા કે ફોન ઓફિસમાં, કલેક્ટરની ઓફિસમાં અહીંયા નાખો, પેલા તમારી ઓફિસોમાં નાખો, બધી સરકારી ઓફિસોમાં નાખો, તમારા ઘરમાં નાખો, બધી સીધા અહીંયા કેમ નિશાના બનાવો છો? સરકારનું છે આ આવાસ એટલે બસ તમે અહીંયા આવી જશો, ધોપી બેસાડશો બધાની ઉપર. સ્થાનિકો આ પણ ઈ સરકારને સમજવું જોઈએ કે આ ગરીબ માણસો છે, ગમે એમ કરીને ઈ લોકો કહેતા હોય ક્યારે આવાસમાં રહેતા હોય કે અમને 35 લાખના મકાનમાં રહેવાનું અમને ગમતું હોય ને, તો પછી તો અમે આવા ક્યારે મકાનમાં રહેતા હોય? તો આટલું આવામાં અમે રહીને આવી રીતે હલાવતા હોય. બીજું ઈ છે સહાય કરે છે ને એકવાર પછી અમને આવી રીતે હેરાન કરે છે, એટલે ઈ નો ચાલે ને. એકવાર તમે મકાન આપો કરે છે આ પીજી સહાય, ના સહાય કરે જ છે નો ડાઉટ, પણ આવી રીતે અમારે મીટર બદલી ચાલુ મીટર તમે લઈ ગયા છો ને ઈ અમને નથી ગમતું. બીજું ઈ કે જો આ સ્માર્ટ મીટર છે જેના ઘરે નાખ્યા છે ઈ ફાયદાકારક હશે તો અમને ખબર પડશે તો અમે સામેથી પીજીવીસીએલ પાસે જાશું કે અમને સ્માર્ટ મીટર નાખી દો. અમે શું કરવાને ભયભીત છીએ? ભયભીત શું કરવાને છીએ અમે કે આ સ્માર્ટ મીટર અમને છે ને તકલીફ કરતા છે, અમારી આવકમાંથી ઓછી કરવા માંગે છે, અમને હેરાન કરવા માંગે છે, એટલે અમે ના પાડીએ છીએ. બાકી જો ખરેખર એનો ફાયદો હોય અને રીઝન આવતું હોય તો અમે સામે ચાલીને લાઈનમાં ઉભા રહેશું કે અમને સ્માર્ટ મીટર આપો. જો ખરેખર ઈ ચાલુ ને સારું જ હશે તો ઈ લોકોને આવવું નહીં પડે, અમારી પાસે આવવું નહીં પડે. અમે સામે ચાલીને આવશું કે અમને સ્માર્ટ મીટર નાખી દો એમ. એટલે એનો મતલબ ઈ કે કોઈ એક પબ્લિક એવી બતાડો કે સ્માર્ટ મીટર નાખવા સામે ચાલીને આવ્યું હોય, હા તો ઈ સારું કામ કરતું હોય, અમને ફાયદા પબ્લિક ને પ્રજાને લાભ આપતું હોય ને
તો પ્રજા છે ને એનું લોહી રેડીને અત્યારે અમે 10 વાગ્યાના અહીંયા ઉભા છીએ તડકામાં જી. કા પાણી પણ નથી પીધું કારણ કે અમારી માથે આ બોજો કાયમ માટે આપવા માંગેલ છે. અમે એ બોજામાંથી છૂટવા માંગીએ છીએ. અમારે સ્માર્ટ મીટર જોતું નથી. અમારી તબિયત બગડી જાય ગમે ઈ થાય તોય અમે અહીંયા તૈયાર થઈ ગયા છીએ. નાના બાળકો વાળા છીએ, વડીલ છીએ, બધા અહીંયા 10 વાગ્યાના હેરાન થાય છે તડકાના. પાણી પીધા વગરના, ખાધા વગરના. અમારા ઘરના છોકરાઓ નિશાળે ગયા હોય, ઘરવાળા કામે ગયા હોય, એને અમે અત્યારે ખાવાનું નહીં બનાવી દઈ શકીએ. અને આ વિરોધ માટે એટલા માટે ઉભા છીએ કે અમને ખબર છે કે આ સ્માર્ટ મીટર અમારા ઘરમાં એકવાર ઘૂસી ગયું પછી અમને કાયમને માટે નીકળવાનું નથી. અને સ્માર્ટફોન ઘૂસી ગયો એમાં મીટર એમાં જ આ સ્માર્ટ મીટર ઘૂસી જશે અને કાયમને માટે અમારો આ એક અંગ કપાઈ ગયેલું થઈ જવાનું છે. જી અને લોકો ખૂબ સરસ બોલી રહ્યા છે. સરકારે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. આ બંને ટાઉનશીપ છે 2 BHK અને 1 BHK, જ્યાં મધ્યમ વર્ગના લોકો એટલે કે એક સાંધે ક્યાં 13 તૂટે એવી સ્થિતિ આ લોકોની હોય છે. માંડ માંડ ઘરનું ઘર ચલાવતા હોય છે, પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આ લોકોને દબાવી પીજીવીસીએલના જે કર્મચારીઓ છે તેમના દ્વારા ધમકી પણ પોલીસની આપવામાં આવી કે જો તમે વિરોધ કરશો, જો તમે અમને રોકશો તો 100 નંબર બોલાવવામાં આવશે. તમારો વિરોધ કરી તમે જો વિરોધ કરશો તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 56 મીટર અત્યારે નાખી દીધા છે અને અન્ય મીટર નાખવાની તૈયારી પણ કરવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરી અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અને જેને જરૂર નથી સ્માર્ટ મીટરની અત્યારે તેમને ન નાખવા જોઈએ. અને પીજીવીસીએલ ને પણ ઉર્જા મંત્રીએ આદેશ કરવો જોઈએ કે આવા જે સ્માર્ટ મીટરો છે તે સ્માર્ટ મીટરોનો જે વિરોધ થઈ રહ્યો છે તે ખરેખર ન નાખવા જોઈએ. જી.